પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે ખોડલધામ સંસ્થામાં જમીન દાન આપી છે। આ સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે, મંત્રી બાવકુ ઉંધાડે આને લઈને નિવેદન પણ આપ્યું છે। તેમનું કહેવું છે કે રાજકોટમાં 250 કરોડના ખર્ચે એક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ઊભું થઈ રહ્યું છે, જેમાં દેશની નામાંકિત ટાટા હોસ્પિટલની સાથે ટાઈઅપ કરીને શરૂ થવા જઈ રહ્યું છે। ખોડલધામ સંસ્થા લેવા પટેલ સમાજના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। સાથે જ એક સંગઠનના હેતુથી માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી છે। સાથે સાથે સંસ્થા એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર અને સ્પોર્ટ્સ તમામનો સમાજ, સમગ્ર દેશ અને ગુજરાતને લાભ મળે તે માટે અલગ અલગ પ્રવૃત્તિ કરે છે। એક ઉમદા કાર્ય કરી રહ્યા હોય તો મારી ફરજ અને કર્તવ્ય છે કે મને સમાજે એક રાજકીય ક્ષેત્રે મને જે જવાબદારી સોંપી અને મોટો બનાવ્યો કર્યો છે, તો મારે એના ઋણ ચૂકવવા માટે મારી પાસે કાંઈ છે એ અંતે તો આપણે છોડીને ચાલ્યું જવાનું છે। એટલે એ હું વાપરું કે આ સમાજ વાપરે કે આ ગુજરાતની 7 કરોડની જનતા માટે ઉપયોગ થાય કે દેશની 150 કરોડની જનતા માટે ઉપયોગી થાય, એવા એક ઉમદા હેતુથી મારી ફરજ અને કર્તવ્ય સમજી અને મેં જમીન આપી છે। આ જમીન ફોરેસ્ટ વિભાગ એક્સચેન્જ કરશે, એટલે મેં જે જમીન આપી છે ત્યાં એ જમીન ફોરેસ્ટ વિભાગને આપશે અને ફોરેસ્ટ વિભાગની જમીન જ્યાં ખોડલધામ કાગવડના મંદિરની બાજુમાં છે, લગોલગ છે, એ જમીન 61 વીઘા એમના નામે તબદીલ થશે।